જય સ્વામિનારાયણ. આજના દર્શન. જય ગણપતિ દાદા. જય કષ્ટભંજન દેવ. સ્વામિનારાયણ. જય સિયારામ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ઓમ નમઃ શિવાય. સત્યમેવ જય. સિદ્ધેશ્વર મહાદેવની જય. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હેપી ફાધર્સ ડે. સંતાનોની તમામ ઈચ્છાઓને અમીરની જેમ પૂરી કરવામાં પોતાની જિંદગી ગરીબ કરી નાખે એ વ્યક્તિ બાપ સિવાય બીજું કોઈ ના હોઈ શકે. જય સ્વામિનારાયણ. હું છે આજ મામાની ઘેરે? મામાના ઘરે આજ પ્રોગ્રામ છે, પંજાબી નો પ્રોગ્રામ છે. આજ પનીર ટિક્કા ને હારે પરોઠા. હું વાત છે. તો પછી જમાવટ જોઈ ને મામા ત્યાં તો વાહ. આમ તો મામા મહિનો જ હાલે છે. હોત બધા આવી ગયા છો કાકન સંભાઈ? મહેમાન કોણ કોણ છે? મહેમાન હું એકલો. તા ફઈ નથી? હા તો ફઈ ભાણિયામાં તો હું એકલો કેવો ને. તો ફઈ આવ્યા છે. હા બે મહેમાન છો. હા અમે મહેમાન જ કહેવાય ને વેવાય વેલા. આપણે બાજુમાં જ ઘર હોય ઈ થોડા મહેમાન કહેવાય. આ સુરત થી આવ્યા છે લે. હા ઈ મહેમાન કહેવાય. એથી તમે તો કંદોય કહેવાવ. કંદે તો આરો પેટ નો આમ પહેરવે છે. પંજાબી નું શાક બનવા મળ્યું છે. હા ફઈ તેડાવે છે બધાને. ફઈ બધાને તેડાવે છે. ફઈ કુબડા હા આય તેડાવે પરબારું. ગ્રેવી થઈ ગઈ તૈયાર. હા અને સિંગનો ભૂકો. હા સિંગનો ભૂકો ગ્રેવીમાં નાખવો પડે. બીજું તો હજી તો વાર છે. ટમેટાની ગ્રેવી, દૂધી. દૂધીની પેસ્ટ હોય, ટમેટાની પેસ્ટ હોય, એ બધી પેસ્ટ હોય. ગરમ મસાલો ન હોય. આપણે ઘરે ખાવાનું હોય એમાં ગરમ મસાલો ન આવે. નહીં હો. નહીં જરીકે નહીં. આ ઉનાળો છે ને. અને ઘનશ્યામભાઈ નું કેણ હતું બહુ ઈ કે તમે બનાવો અને આપણે બધાને ખાવાનું. મીઠો લીમડો છે, આદુ મરચી છે, ટમેટા, દૂધી. તો શું છે? દૂધી ખાય તો શું થાય ભાઈ? હા. અને દૂધી નરવી. હા એટલે આપણે દૂધી નાખવી પડે. હે? બહુ જાજી આઈટમ બને. હલવો બને, હલવો બને, દૂધી કોફતા બને. દૂધી કોફતા બને. ઈ ખાતા પણ કોઈ દી? હા એમ લાગે ગેવી પાકતા જ વાર લાગે. હા પછી આમાં આગળ વધવાનું રે. ગેવી ફૂલ પાકી જાય ને પછી જ. પેપ્સિકમ અને કિશમિશ. હા હા ડ્રાય ફ્રૂટ થાય છે. અલગ અલગ થાય છે બધું. અલગ અલગ થાય છે. હા મસ્ત ગ્રેવી પાકી ગઈ છે. હવે સુગંધ મળી ખાવા હવે તો નવા મળી ને. હા હાલે લે. લુકા થોડા રોટલા ખવાય. કાકન શ્યામભાઈ બસ હવે શાક સીધું ફૂલ તૈયારી છે હવે તૈયારી છે ને. બનવાની ફૂલ તૈયારી જ છે. ભાણો પરોઠી. હા અને ભાણો પરોઠી વાળાને બેસી ગયો છે. હાલે લે. ગ્રેવી પાકી ગઈ અને પનીર ખમણવાનું કામ ચાલુ છે. ચાલુ. હા પનીર ટીકા પનીર ટીકા. ભાણિયાભાઈ ખાય ને. હા ફઈ ખાય એમ. ભાઈ ખાય. અરે પણ તમારી હાટું બનાવ્યું છે. ફઈ થોડા રહી જાય કાંઈ. ભાઈ થોડા રે. ભાઈ પેલા મારે જોજી પછી ભાણિયો હોય કા. હા ભાણિયાભાઈ ને ફઈ બે જોઈ હારે જ જોઈ હા ફઈ ને પાછું ખોટું લાગી જાય બહુ. આમાં બે આયમ બે હા જો હું કીધું. ભાણિયાભાઈ ને હસવાડ પડે ને હા ફઈ ને હાસવજો. ફઈ ને ખોટું ન લાગવું જોઈએ. હા બસ એમ. અને મોટા ભાઈ ઘર છે, હા ઘનશ્યામ ને બધા ફોર વ્હીલર છે, એટલે મારે તો કોઈ જાતનો વાંધો જ નથી. બસ ખાઈ પીને કરો આનંદ. આનંદ કરવાનો. હવે પછી જાવ કુબડા. હા બધું લેતા આવજો બે થોડાકથી. હા ના કરી નાખી પ્રોગ્રામ કરી નાખ્યું ભજીયા. હા ભાઈએ કહી ચૂલો તો લેતો જવાનો સાઈથી. ઈ નહીં ભાઈએ કહી દીધું ને પણ બધું લેતા આવજો. હા ખબર જ હોય ને. ગામડામાં કઈ મળે નહીં એટલે. હા ગામડામાં ન મળે. સાચી વાત અમે છે. તમ તારે તો ગાડી લઈને આવશું ને પછી આપણે ગાડી લઈને ધારી જાવું ને બધું લઈ આવશું. એવા ધક્કા તમને ન બે ખાવા. એવા ધક્કા ન ખવાય ભાઈ.
લેતું હોય એમાં લેતો હોય હા. અને કુબડામાં જો બધુંય થાય ધાણા મેથી. હા તોય લેતું હોય. વરસાદ થાય પછી અહીંયા કરી નાખ્યા વળી. હા વરસાદ થાય ને એટલે બધું થઈ જાય પછી કઈ લાવવા પણ ન હોય. બધાય આવજો તે. આમ તારે જો શાકભાજી બધું વાવી દીધું છે. અને શું કીધું તું આગળ પાલક તો તૈયાર થઈ ગઈ છે. પાલક થઈ ગઈ છે આ. પાલક થઈ ગઈ છે પાલક ને તુવેર ચોટાઈ બનાવવા દી છે તુવેર થઈ જાય હારી. હા તુવેર હજી ઉગી છે ભાઈ. ભાણિયું આવે તો જાવ ને પાછા મારું તો નક્કી નહીં. આઈટમ કરવા તેડાઈ જવું એને. આઈટમ કરવા ભાણાને હા તો પાક આય કે નો આય. હા તારું નક્કી નહીં કઈ નહીં તો પછી વાડ વાહે એવડા પીતા હોય. હા આજે પણ ટેસ્ટ કરતો હતું. ભણ્યા પણ બે દીધા ને જમવા. વાહ ભણો વાહ. એક નંબર છે. હે ને? તો વાંધો નહીં. બધા એવું બોલે કાકાએ બનાવ્યું એમાં થોડું ઘટે કાંઈ ઘટે. પછી કાંઈ નો ઘટે. એકડો જ હોય એમાં થોડું કાંઈ ઘટે. હા જો વૈશાલી કે જિંદગી ઘટે. હવે ઘનશ્યામભાઈ તમે તો શાકો હવે. હા ઘનશ્યામભાઈ ને શાખવાનું છે પેલા તો. બહુ મસ્ત બન્યું ભાઈ. બે દીનું ખાઈ લેજો. ભાઈ જો કે બે દીનું ખાઈ લઈએ. બહુ મારું બને તો બે દિન ખાઈ લેજો. હા પછી ઉપાધિ નહીં. હા સરસ બન્યું છે. હા ભાન્યા ને બા જય સ્વામિનારાયણ. તમે સુરત થી આવ્યા અને વરસાદ લેતા આવ્યા હો. હા તો જ વરસાદ આવે ને. વરસાદ આવે ને બહાર આવ્યા હતા બપોરે. હા લે એવી એને હું ના પાડું તમારે ક્યાંય અધર નહીં ચડવાનું. હવે અહીંયા સોધે પગથિયે ચડીને ઓલો શીખતો એમ લેવો તો કેમ મેળવું તારું? ઝીણાભાઈ વરસાદ આવી ગયો છો. કેમ આવે છે વરસાદે પણ એમ થયો ચાલુ. બહુ ગરમી પડતી હતી અને વરસાદ ચાલુ થઈ ગયો છે. બે જાવ બા હવે નિરાયતે વરસાદ ચાલુ થઈ ગયો છે. હા રખડ જવા દેવાય પીણાને. હા હા આવો વરસાદનું ન જવા દેવાય ને. એકલા હોય છોકરાઓ થોડા જવા દેવાય. છોકરા એકલા ને બિચારા. હા નો જવાય હો. આમ તો જો ભાઈ વરસાદ કેવો પડે છે. અમે ગાડી લઈને આવતા તો એવું જ થયું હતું. જવા દેવાય બા એકલા જવા દેવાય નો જ જવા દેવાય ને. આજનો પ્રોગ્રામ છે. બંધ મારે ક્યાં હાલીને જવું બા? નો જવાય હો ભાઈ એમાં. હેરાન થઈ જાવી. એમાં હું નહોતો. અને હા, બહાર નીકળી લો, વાંધો ન હોય. વાય ન્યા વાર લાગે નહીં ખબર છે. અહીંયા ખબર છે ને? પુલ ઉપર પાણી આવી ગયું હતું. પાણી આવી ગયું અને બસ પુલ ઉપર આ બાજુથી રોડ ધોવાઈ ગયો ને ઓલી બાજુ રોડ ધોવાઈ ગયો. પુલ જતો ખાલી. પછી હેલિકોપ્ટર બોલાવવા પડ્યા હતા. હેલિકોપ્ટરે બધાને ખાઈ ગયા. પાણી આખી રાત નહોતું ઉતર્યું તેથી પાણી આખી રાત નહોતું ઉતર્યું. અને વરસાદે જમાવટ કરી છો. હા, વાયુ છે ને હારું થઈ ગયું. હા હમણાં ફટાક્યા તો કર્યા બધાએ. આમથી ને આવે ને આપણે સમજી લેવાનું કે આ બે દીધા ગારિયા વાદળા હા. થઈને જ ખબર હતી. ટીણાભાઈ હા, જો તમારું પાર્સલ પેક થઈ ગયું છે. કેટલી કેટલી બોટલ નાખી 40 પાર્સલ લઈ જાવ સુરત. ચાલી બોટલ હજી આ મોકલી છે ને ત્યાં પાછા કે થઈ ગયું. કાંઈ વાંધો નહીં મોકલ્યા કરીશું આપણે અહીંથી. હા, હો ટીણા હા. બીજું શું લઈ જવાનું છે. બીજું જગ્યાનું પાણી છે. જગ્યાનું પાણી બાપુ જગ્યાનું પાણી. દાન મહારાજની જગ્યાનું પાણી અને એક આ ખીચડિયા ચોખા એક બાસ્કુ ખીચડિયા ખીચડી ખાઈને ચોકલાઓ છોકરા ખીચડી ખાઈને.